મિલીબગ કહેવામાં આવે છે. થ્રિપ્સ છે, થ્રિપ્સ એટલે કોપી દેખાડ તો એલા વાહ. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ, સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં. તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ દેતા રહેજો અને આજના વિડીયોમાં બન્યા રહેજો. તો આજે છે ને આપણે જવાના છે વાડીએ, એ પણ આપણે છે ને કપાસમાં દવા છાંટવાની છે, પ્રવાહી. તો એના માટે આપણે દવા તો ગયા વર્ષની થોડી ઘણી પડેલી છે અને બાકી છે ને આપણે પંપ લઈ લીધો છે અને બાકીની થોડી ઘણી ગયા વર્ષની દવા છે અને બીજી દવા આપણે એગ્રોમાંથી આગળ લઈ જવાના છે. તો નવી દવા લઈ અને આગળ જવાના છે આપણે વાડીએ, એ પણ પ્રવાહી દવા છાંટવાની છે. તો જોઈએ આજે આપણે કદાચ વરસાદ નડે છે કે પછી આપણી દવા છટાઈ જાય છે, કેમ કે આપણે કપાસમાં મિલીબાગ આવી છે. તો જોઈએ કેટલી રાહત થાય છે અને કપાસમાં કેટલું કામ કરે છે દવા અને કઈ દવા ઉપયોગી થશે એ જોઈએ આપણે. તો આ વ્લોગમાં તમે બન્યા રહેજો, સપોર્ટ દેતા રહેજો. ચાલો આગળ આપણે જવાના છે વાડીમાં. આપણે છે ને પહેલાં દવા લઈ આવીએ અને કપાસમાં જે છાંટવાની છે ને દવા લેવા જવાની છે. આપણે છે ને ગામમાં એગ્રો છે, તો આપણા ગામમાંથી એગ્રામાંથી આપણે લઈ આવીએ દવા. અને આજે જો ને મસ્ત વાતાવરણ છે, તો તમે જોઈ શકશો કેટલું મસ્ત વાતાવરણ છે. એટલે કદાચ વરસાદ આવશે તો આપણું કામ રોકાઈ જશે. ચાલો આજના વ્લોગમાં બન્યા રહેજો. તો પહેલાં આપણે લઈ આવીએ દવા. તો ફાઇનલી મિત્રો આપણે છે ને દવા લઈ આવ્યા છે અને આપણે છે ને મિલીબાગની દવા લાવેલા છે અને એગ્રોવાળા એવું કહે છે કે તમારે જે છોડ આપણો હાલતો ન હોય ને એની હિસાબે થ્રિપ્સ હોય, એનું કમળિયું છે ને નીચે કે હોય. આપણે છે ને દવા લઈ આવ્યા છે, એના માટે આપણે 2 વકલને અલગથી દવા આપેલી છે અને ગયા વર્ષની આપણી દવા સીની પડેલી છે. તો 3 વકલની આપણે દવા છાંટવાની છે. તો જોઈએ આપણી વાડીમાં કપાસનું વાતાવરણ કેવું છે અને કપાસમાં કઈ રીતનો રોગ છે, તો એ પહેલાં આજના વિડીયોમાં તમને જોવા મળશે. તો ચાલો આપણે પહેલાં ફાઇનલી આપણી વાડીમાં જઈએ અને કપાસનો રોગ કઈ રીતનો છે એ બધું જ તમને જોવા મળશે. ચાલો આપણે જઈએ આપણી વાડીમાં. અમારે સંધ્યાબેન તૈયાર થઈ ગયા બૂટ પહેરીને. લા વાહ, તૈયાર થઈ ગઈ. એ બિલ છે, બિલ જો મને એગ્રોમાંથી બિલ આપી દીધું કે પૈસા લાવો, એમ કે પૈસા આપજો હો. આ દવા આપણે લાવ્યા ને એના બિલ આપ્યું મને. હવે કેટલું છે ને કેટલું બધી. હા તે શું મોઢે લઈ ગાડ્યું? લિતિપ. લાવ વાહ. જો અમારી બેનને બૂટ પહેરીને તૈયાર થઈ ગયા. આપણે પાણીનું કેને ભરી લીધું. આપણે છે ને હવે જઈએ વાડીમાં. આપણે બધી ફૂલ તૈયારી છે ને. વરસાદ તો કદાચ થાય કે ખબર નહીં, વાદળા ચડેલા છે. કાબે વરસાદ આવીએ? હે વરસાદ આવીએ? ચાલો ફાઇનલી આપણે જઈ વાડીમાં. પાણી લઈ લીધું છે, દવા લઈ લીધી છે. તો જોઈએ કેટલા પંપ થશે અને કઈ દવાનું કઈ રિઝલ્ટ આવશે એ બધું પછી જોવા મળશે. આપણે બેન જો ટોપી પહેરી લીધી. કા બેન ટોપી દેખાડ તો એલા વાહ. બેને ટોપી પહેરી લીધી, બૂટ પહેરી લીધા. અરે વાહ, તું વાડિયા જા બેન? હે એલા વાહ, નવા નવા બૂટ ને કા. તો ચાલો ફાઇનલી આપણે છે ને નીકળી ગયા છે. દવા લીધી છે, પાણીનું કેન ભરી લીધું. અમારી બેને ટોપી ને બૂટ પહેરી લીધા. કા બેન? એ બેન લા વાહ. તો ફાઇનલી આપણે છે ને દવા લઈને પૂગી ગયા છે અને અમારે સંધ્યાબેન હાલતા થઈ ગયા. અહીંયા જે કૂવો દેખાય છે ને સામે, ત્યાંથી આપણે પંપ ભરીને દવા છાંટવાની છે. અને ચાલો આપણે છે ને કપાસ જોઈએ, કપાસ કઈ પોઝિશનમાં છે. તો આપણે જોઈએ કપાસ. આ છે ને કપાસ છે કે આ જે કમળિયું છે ને, આ જે મેન મોગરો એ ઊંચો હોવો જોઈએ, આ પાંદડા નીચે હોવો જોઈએ એમ. તો આપણે કપાસમાં એવું નથી. આનો જે મોગરો બેઠી ગયો છે ને આ પાંદડા ઊંચા થઈ ગયા છે, એ તમે જોઈ શકશો. આવી હાલત છે કપાસની. આ છે ને પાંદડા ઊંચા થઈ ગયા છે ને એનો મોગરો છે ને કમળિયું હેઠું બેઠી ગયું છે. એટલે આ રીતની પોઝિશન હોય ને એટલે થ્રિપ્સનો રોગ હોઈ શકે અને મિલીબગ તો છે જ. તો જોઈએ આપણે મિલી રોગ કઈ રીતનો હોય, તો આપણે કઈ રીતની મિલી છે તમે આજે સફેદ સફેદ જોઈ શકશો. એ મિલીબગ કહેવામાં આવે છે. તો આ રીતની મિલીબગ છે આપણા કપાસમાં. તો મિત્રો તમે થ્રિપ્સ જોઈ શકશો. થ્રિપ્સ છે ને ઝીણી ઝીણી જંતુ છે. તો આપણે કેમેરામાં કેપ્ચર કરેલું છે. જો તમે જોઈ શકશો ઝીણી ઝીણી જે જંતુ હાલી જાય છે ને એ છે ને થ્રિપ્સ છે. થ્રિપ્સ એટલે આપણે થ્રિપ્સનો રોગ પણ છે કપાસમાં અને મિલીબગ પણ છે. તો આપણે છે ને 2 પ્રકારના રોગ છે.
તો જોઈએ આપણે કેવું રિઝલ્ટ આવશે કપાસમાં, કઈ રીતનો રોગ હટશે અને રોગ હટે કે પછી આ દવા કામ કરે છે કે પછી નથી કરતી, તો આજના વ્લોગમાં તમને જોવા મળશે. જોકે આનું રિઝલ્ટ 2 થી 3 દિવસમાં આવે છે. તો તમે અમારું ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે બધા જ વિડીયો તમને જોવા મળશે. તો તમને રિઝલ્ટ એ જોવા મળશે કે કેવું રિઝલ્ટ આવ્યું છે કપાસમાં. જેને જો પાર્લેજી લઈ લીધું ને કા જા બાપા બોલાવે જા મેળાવી જા બાપા બોલાવે જા ત્યાં રેમજે હો. ચાલો આપણે મોઢે રૂમાલ બાંધી લીધો છે, પંપ આપણો ભરાઈ ગયો છે. આપણે જાય દવા છાંટવા મસ્ત. આપણે મિત્રો 11 વાગ્યાના કન્ટિન્યુ દવા છાંટતા હતા અને છે ને આપણે 2 વાગે દવા પૂરી થઈ છે. 2 વાગે છે ને આપણે કપાસમાં પૂરેપૂરી દવા છટાઈ ગઈ છે અને 2 વાગે આપણે ફ્રી પણ થઈ ગયા હતા. તોય આપણે છતાં આપણે છે ને જમવાનું આપણે વાડીમાં જમ્યા છે. કેમ કે વાડીમાં જમવાની રોનક જ આખી અલગ હોય, જમવાનો આખો આનંદ અલગ હોય. એટલે તમે 1 રોટલો ખાતા હોય ને 1.5 રોટલો ખાઈ જાવ, કેમ કે વાડીની આખી રોનક જ અલગ હોય. આપણે છે ને મેળે એ નીચે મસ્ત છે ને જમી અને આરામે મેળે મસ્ત કર્યો છે, મસ્ત ઠંડી હવા છે, મજા આવી ગઈ છે. આપણે તો આપણા ખેતરમાં 2 ખેતરમાં મસ્ત આપણે કપાસની દવા છટાઈ ગઈ છે. હવે 3 દિવસે એનું રિઝલ્ટ આવશે. તમે અમારું ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ દેજો, અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને કમેન્ટ કરી દેજો. ચાલો મિત્રો, આપણે ફરી મળીશું એક નવા જ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય માતાજી.